જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભંડારી હનુમાનજી મહારાજના આશ્રમે। તો જઈશું હનુમાનજી મહારાજના આશ્રમે, જ્યાં હનુમાનજી મહારાજના દર્શન કરશું અને ત્યાર પહેલાં આપણે જઈશું ભાક્ષી ડેમ, જેમની મુલાકાત લઈશું અને જોઈશું કે પાણી છે કેટલું છે। તો ચાલો ફટાફટ જઈએ આપણે ભાક્ષી ડેમ। તો જો આ ભાક્ષી ડેમ છે જે સલોસલ ભરાઈ ગયો છે અને ઉપરથી પાણી જઈ રહ્યું છે। જો આવો કાંઈક નજારો છે ભાક્ષી ડેમનો અત્યારે। આ છે ભાક્ષી ડેમ, જેમાં પાણી અત્યારે ઘણું બધું છે ને ઉપરથી પાણી જઈ રહ્યું છે। તો હવે આપણે ભાક્ષી ડેમ જોયો, ત્યારબાદ હવે આપણે નીકળશું અહીંથી ને ધીમે ધીમે જઈશું હનુમાનજી મહારાજના મંદિર તરફ, જે અતિ પૌરાણિક મંદિર છે। તો જોવાનું ભૂલશો નહીં ને હનુમાનજી મહારાજના દર્શન કરવાનું પણ ચૂકશો નહીં। તો આ રસ્તો જે જાય છે તે સીધો ભંડારીયા ગામ તરફ જઈ રહ્યો છે। તો ભંડારીયા જવા માટે ખાંભા તાલુકામાં આવેલું ભંડારીયા ગામ, જો આ રીતનો હનુમાનજી મહારાજનો આશ્રમ છે। ત્યાં મુહૂર્તમાં બહારની સાઈડ પહેલાં કાળભૈરવ ભગવાનની મૂર્તિ છે, તો પહેલાં એમના દર્શન કરીએ। જો આ છે કાળભૈરવ દાદા, જય કાળભૈરવ દાદા। જો આ રીતની બહાર મૂર્તિ રાખવામાં આવેલી છે, તો એમના દર્શન કરી લીધા ને આ બાજુ આ વિશાળ પટાંગણ ને સામેની સાઈડ દેખાઈ રહ્યું છે તે રસોઈ ઘર છે, જ્યાં તમારે હનુમાનજી મહારાજનો લોટ કરવો હોય તો તમામ પ્રકારના વાસણોની સુવિધા પણ અહીં અવેલેબલ છે ને આ વિશાળ પાર્કિંગ, જ્યાં તમે તમારું વાહન મૂકી શકો છો। તો હવે જઈ ધીમે ધીમે હનુમાનજી મહારાજના મંદિર તરફ। જો આ આખું ગ્રાઉન્ડ છે જ્યાં બાળકો રમી શકે અને સામેના પડખે રસોડું પણ છે। તો જો આ ગેટ ઉપર પણ લખેલું છે જય ભંડારીયા દાદા। તો ચાલો જઈએ અંદર અને કરીએ હનુમાનજી મહારાજના દર્શન। જો અંદરની સાઈડથી આ રીતનો આખો આશ્રમ બનાવેલો છે। જો અહીંયા આ ધજા સ્તંભ છે, જેમની ઉપર હનુમાનજી મહારાજની ધજા ફરકી રહી છે અને આ આશ્રમ બહુ જૂનો છે। જેવું લોકલ માણસો પાસેથી જાણવા મળ્યું છે કે આ આશ્રમ અંદાજિત 5 થી 5.5 વર્ષ જૂનો છે। જો આ છે ત્યાંના મહંતની એક મઢી બનાવેલી, તો ચાલો પહેલાં એમના દર્શન કરીએ। જો આ રીતનો અંદર એક પ્રતિમા રાખવામાં આવેલી છે ને બહુ જૂનો ફોટો હોવાથી નામ પણ બરાબર દેખાતું નથી, આ રીતનું બનાવેલું છે। અને અહીં છે શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ, જ્યાં તમે તમારું શ્રીફળ વધેરી શકો છો। અને આ બધું છે આશ્રમનું જૂનું મકાન, જે ઘણું જૂનું મકાન છે। અને આ બાજુ એક પતરાનો નવો શેડ બનાવેલો છે, જેમાં તમે વિશ્રામ કરી શકો છો। અને આ આશ્રમ એટલો જૂનો છે, જો તમે આ મકાન જોતાની સાથે જ તમને અંદાજ આવી જાય કે આ આશ્રમ કેટલો જૂનો છે। તો જુઓ, અને ત્યારબાદ આ અહીં એક હિંડોળા બેઠક છે, જ્યાં અલગ અલગ બધા ફોટાઓ રાખવામાં આવેલા છે। તો ને આ છે અહીં મહાકાળી માતાનો સુંદર એક ફોટો રાખવામાં આવેલો છે। ને ત્યારબાદ બાજુમાં છે હવનકુંડ, જે યજ્ઞ છે। જો આ રીતનો, અને અહીંયા મહાત્માને બેસવાની જગ્યા છે। ને આ બાજુ દિવાલ ઉપર ભંડારીયા હનુમાનજી મહારાજની એક પોસ્ટર ચોંટાડેલું છે। જો આ રીતના હનુમાનજી મહારાજ છે। તો ચાલો જઈએ આગળના તરફ। અને જો આ રીતનું આખું બધું બનાવેલું છે, જેમાં હનુમાનજી મહારાજનું મંદિરને તાળું છે, છતાં આપણે બહારથી જરીક દર્શન કરી લઈએ। જો આ રીતનું અંદર હનુમાનજી મહારાજની પ્રતિમા રાખેલી છે। તો જય હનુમાનજી મહારાજ। ને જો આ તાળું છે, જો પૂજારીને મળ્યા હોત તો ખોલી દેત, પણ અત્યારે આપણે ટાઈમ ન હોવાના કારણે આપણે એમને દર્શન કરી લીધા છે।
બાજુમાં આખી હનુમાન ચાલીસા રાખવામાં આવેલી છે. જો તમને મોઢે ન આવડતી હોય તો તમે જોઈને પણ ગાઈ શકો એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અને આ બહુ જૂનું પૌરાણિક મંદિર હોવાના કારણે એકવાર એમની મુલાકાત અવશ્ય લેજો. જો આ છે હનુમાનજી મહારાજની આખી હનુમાન ચાલીસા. ને ત્યારબાદ આગળ વધીએ અને અહીંયા છે એક પૌરાણિક શિવાલય, જેમના પણ દર્શન કરીએ. જો આ રીતનો આ કાચબો છે ને નંદી મહારાજ છે ને અંદરના પડખે છે મહાદેવનું શિવાલય. જો આ છે જય ભોલેનાથ. આ રીતનું શિવાલય બનાવેલું છે. તો એમના પણ દર્શન કર્યા આપણે. જય ભોલેનાથ મહાદેવ હર શિવ શંભુ. ત્યારબાદ એ આગળના પડખે જો બાજુમાં રામચંદ્ર ભગવાનનું મંદિર પણ છે, જેમાં રામ, લક્ષ્મણ, જાનકી અને ઠાકોરજી કૃષ્ણ ભગવાન પણ બિરાજમાન છે. તો જો આ રીતનું આ આખું બનાવેલું સ્ટ્રક્ચર છે. અને નીચે કૃષ્ણ ભગવાન લાલજી મહારાજ બેહાડેલા છે. જો આ રીતના ભગવાન બિરાજમાન છે અહીં. એમના પણ દર્શન કર્યા. તો આ હતો આપણો આજનો ભંડારી હનુમાનજી મહારાજનો બ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે તમારા માટે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક વિડીયો લાવી શકીએ. જય માતાજી.